મંત્રી નવસારી સિવિલની મુલાકાતે પહોંચ્યા છે। પૂરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય વિભાગ એલર્ટ જોવા મળી રહ્યું છે। 320 ટીમો 1796 થી વધુ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે। 76 મેડિકલ કેમ્પમાં 677 થી વધુ દર્દીઓની સારવાર। આજે મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યા છે, ત્યાં 677 થી વધુ દર્દીઓની સારવાર કરવામાં આવી। ક્લોરીન ટેબ્લેટ, ORS અને દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। મચ્છરજન્ય રોગો સામે ખાસ કામગીરી હાથ ધરવામાં આવી છે। ઉકાળેલું પાણી પીવા આરોગ્ય વિભાગ અપીલ કરી રહ્યું છે। લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવા પણ સૂચન કરવામાં આવ્યું છે। આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સિવિલની નવસારી સિવિલની મુલાકાતે પહોંચ્યા અને આજે પૂરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે અને આ તમામ કામગીરી અત્યારે આ વરસાદી માહોલમાં હાથ ધરવામાં આવી છે। નવસારી શહેરના મેયર અશોકભાઈ ધોરાજીયા અને ટીમ हमारा CHO સિવિલના તમામ અધિકારી ડૉક્ટર્સઓ સાથે અગત્યની મીટિંગ પૂર્ણ થઈ। નવસારી જિલ્લાના 169 ગામ પાણીના પ્રભાવિત છે, જ્યાં પાણી આવ્યું છે અને આજના ઇતિહાસમાં આટલો વરસાદ ક્યારેય ના આવ્યો એટલો વરસાદ પડ્યો છે। હાલ 20 ગામોની અંદર અમારી ટીમ જઈ શકી નથી, કારણ કે ત્યાં હજી યાતાયાતની શરૂ નથી થયો, પાણી હજી ખૂબ છે। તો એ ત્યાં બોટ વગેરે બચાવ કામગીરી શરૂ છે, પરંતુ મેડિકલ ટીમ ત્યાં જઈ શકે એવી સ્થિતિ નથી। આજે સાંજ સુધીમાં લગભગ 150 ગામોની અંદર મેડિકલ સર્વે થઈ ચૂક્યું છે। બીમાર વગેરે કંઈ પ્રોબ્લેમ હોય અને પાણીજન્ય રોગો ન થાય એટલા માટે ક્લોરીનની ટેબ્લેટ વેચવી વગેરેની કામગીરી સંપન્ન કરવામાં આવી છે।